લસણ ખાવાના 7 નુકસાન જે તમારે જાણવા જરૂરી છે. મિત્રો, તમને એસિડિટી અને પિત્તની સમસ્યા રહેતી હોય, તમારો ગરમીનો કોઠો હોય, બહેનોને વહેલું માસિક આવી જતું હોય, અથવા તો ખાટા તીખા ઉડકાર આવતા હોય, માઇગ્રેનની સમસ્યા હોય કે ચામડીમાં લાલ રેશિસ નીકળતા હોય, જો આ બધી જ સમસ્યા તમને છે તો લસણ ખાતા પહેલાં મારો આ વિડીયો ખાસ જોજો. મિત્રો, વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદથી સાજા થઈ શકાશે કે નહીં થઈ શકાય, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી આ ચેનલના વિડીયો કે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજના વિડીયો જરૂર જુઓ. તમને હજારો દર્દીના એવા સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે. તમારો આયુર્વેદનો વિશ્વાસ વધશે. એટલે પહેલાં સાંભળો અને પછી આયુર્વેદને અપનાવવાનો નિર્ણય કરો. આયુર્વેદ ચિકિત્સા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, લસણ એ ગુજરાતના ઘરે ઘરે ખવાતી વસ્તુ છે. સૌથી શ્રેષ્ઠ ગરમ મસાલો છે, અતિ ઉત્તમ છે અને યુટ્યુબના અનેક વિડીયોમાં એને સુપરફૂડ કહ્યું છે. એટલું જ નહીં, આયુર્વેદ પણ એવું માને છે કે ઉત્તમ રસાયણ છે. પણ અમુક પ્રકારની પ્રકૃતિમાં અને રોગોમાં લસણ ઝેર જેવું કામ કરે છે, જે આજે તમારે જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, આયુર્વેદની ચરક સંહિતામાં લસણને રસોન કહ્યું છે. સંસ્કૃતમાં એને રસોન કહેવામાં આવે છે અને એના વિશે ઉલ્લેખ કરતા મહર્ષિ ચરક જણાવે છે, કૃમિ કુષ્ઠકિલા સગ્નો વાતગ્નો ગુલ્મનાશનઃ સ્નિગ્ધ ઉષ્ણશ્ચ વૃષ્યશ્ચ રસોન કટુકો ગુરુહુ. અહીંયા લસણના 3 ગુણ વિશે ખાસ જાણવું જરૂરી છે. લસણ જે છે ઉષ્ણ એટલે કે સ્વભાવે અતિ ગરમ છે. બીજું એ તીક્ષ્ણ છે. તીક્ષ્ણ એટલે કે ખૂબ જ તીક્ષ્ણ સ્વભાવવાળું હોવાને કારણે તાત્કાલિક શરીરમાં અસર કરે છે અને તીવ્રતાથી અસર કરે છે. સાથે સાથે લસણ જે છે એ ગુરુ એટલે કે પચવામાં ભારે પણ છે. હવે જ્યારે આ રીતે લસણની વાત આવે તો સમજો કે લસણ જો તમે વધારે માત્રામાં લ્યો છો તો તમારા શરીરમાં વાત દોષને પણ વધારી શકે છે અને પિત્ત દોષને પણ વધારી શકે છે. ઘણા લોકો એવું કહી શકે, સાહેબ લસણ તો વાત વ્યાધિ માટે કહેલું છે, વાયુના વિકારમાં ઉપયોગી છે. હા, ઉપયોગી છે, પણ લસણ જે છે એ તીક્ષ્ણ ગુણ હોવાને કારણે જો તમારી અમુક પ્રકારની કન્ડિશન છે શરીરમાં તો એ વાયુ પણ વધારશે અને પિત્ત તો વધારશે જ. એટલે લસણ જે છે એ 7 પ્રકારના નુકસાન શરીરમાં કરી શકે છે, જે આજે હું તમને જણાવીશ. સૌથી પહેલું છે માઇગ્રેન. મિત્રો, જો તમે લસણને વધારે પ્રમાણમાં ખાશો તો તમારા શરીરમાં પિત્ત અને અમ્લપિત્ત વધીને તમને માઇગ્રેનની અસર થઈ શકે છે. આધા સીસીન જેમ અડધું માથું દુખી શકે છે. ઘણા બધા માઇગ્રેનના પેશન્ટમાં માત્ર લસણ બંધ કરાવીએ છીએ તો એનો દુખાવો ઘણો બધો ઓછો થઈ જાય છે. કારણ કે આ મોટા ભાગના લોકો દાળ શાકમાં લસણની તીખી ચટણી ઉપયોગ કરતા હોય છે અથવા તો લસણનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તો એવા પણ હોય છે કે જે કોલેસ્ટ્રોલને પહોંચી વળવા માટે ખાલી પેટ લસણ ખાતા હોય છે અને જેને કારણે એમને માઇગ્રેનનો દુખાવો થતો હોય છે. એટલે જો તમને માઇગ્રેનનો દુખાવો છે તો સૌથી પહેલાં ખોરાકમાં લસણને બંધ કરો. બીજો પ્રોબ્લેમ થાય છે પેટમાં પિત્ત અને એસિડની વૃદ્ધિ. મિત્રો, મેં પહેલાં પણ તમને કહ્યું કે લસણ અતિશય ઉષ્ણવીર્ય છે અને તીક્ષ્ણ છે. એટલે જે લોકોની પિત્ત એટલે ગરમીની પ્રકૃતિ છે અથવા તો જે લોકોનું પાચન ખરાબ છે એ લોકોના પેટમાં લસણ તરત જ પિત્તને ઉત્પન્ન કરે છે અને અમ્લપિત્ત બનાવે છે. એને કારણે ખાટા ઓડકાર થવા, પેટ છાતીમાં બળતરા થવી, આ બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે. એટલે જ્યારે આવા લોકો લસણનું વધુ પડતું સેવન કરે છે તો એને પેટની બળતરા અને ખાટા તીખા ઓડકાર થાય છે. એટલે જે લોકોની પિત્તની પ્રકૃતિ છે અને પેટમાં એસિડિટી છે એ લોકોએ લસણનું સેવન ટાળવું જોઈએ. ત્રીજી વસ્તુ છે સ્કિન એલર્જી. મિત્રો, આમ તો લસણને કુષ્ઠગ્ન કહ્યું છે એટલે કે ચામડીના રોગોને દૂર કરે છે, પણ અમુક ખાસ પ્રકારના લોકો, જે લોકોને એસિડિટી છે, અમ્લપિત્ત છે, ખાટા ઓડકાર આવે છે, એ લોકો જો વધુ પડતું લસણનું સેવન કરે છે તો એનું પિત્ત ચામડીમાં વધી જાય છે અને એને કારણે રેશિસ નીકળે છે, સીળસ નીકળે છે, ખંજવાળ આવે છે અને લાલ લાલ ચકામાં થઈને બળતરા પણ થતી હોય છે. એટલે જે પણ લોકોને ચામડીમાં પિત્ત એટલે ગરમીને કારણે જો ચામડીનો રોગ થયો હોય તો એ લોકોએ લસણનું સેવન કરવું અતિ જોખમી સાબિત થઈ શકે છે. મિત્રો, લસણનું ચોથું નુકસાન છે વધુ પડતો ગેસ કરે છે. હા મિત્રો, તમને આશ્ચર્ય થશે, સાહેબ લસણથી ગેસ થાય? મિત્રો, જે લોકોને વાછૂટ વધારે થાય છે, નીચેથી ગેસ વધારે પાસ થાય છે, એ લોકો જો લસણનું વધારે પડતું સેવન કરે તો લસણ પૃથ્વી મહાભૂત અને તમોગુણની વૃદ્ધિને કારણે વધુ પડતો પેટમાં ગેસ બનાવે છે અને વધારે વાછૂટ કરાવડાવે છે. એટલે જ
લસણને વધુ પડતો જેને વાછૂટ થતી હોય એ લોકો એનું સેવન ન કરવું જોઈએ. પાંચમી પ્રોબ્લેમ છે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. લસણનો ઉપયોગ વધુ પડતું કરવાને કારણે એ તમોગુણી છે અને એમાં એસિલિન નામનું તત્વ રહેલું છે જે ત્વચામાં ભળે છે, સ્વેદ એટલે કે પરસેવા વાટે બહાર નીકળે છે, લોહીમાં ભળવાને કારણે પેશાબ વાટે બહાર નીકળે છે અને ઉચ્છ્વાસમાં પણ બહાર નીકળે છે. આ તત્વને કારણે એક અજીબ પ્રકારની દુર્ગંધ આવે છે. એટલે જે લોકો લસણનું વધુ પડતું સેવન કરે છે એ લોકોનો ખાસ મોઢામાંથી, પરસેવામાંથી અને મળ અને મૂત્રમાંથી પણ અતિ પ્રમાણમાં વાસ આવે છે, દુર્ગંધ આવે છે. એટલે જો તમને પસીનામાં બહુ દુર્ગંધ આવતી હોય તો લસણનું સેવન કરવાનું ઓછું કરો અથવા તો ટાળો. છઠ્ઠું છે ધ્યાન અને યોગ માટે અતિ અયોગ્ય છે. મિત્રો, લસણ અમૃત સમાન તો છે, પણ આયુર્વેદ અને યોગના ગ્રંથમાં એવું કહેવામાં આવે છે કે લસણ પૃથ્વી મહાભૂત પ્રધાન છે અને તમોગુણની વૃદ્ધિ કરનારું છે. એટલે જે લોકો યોગ સાધના કરે છે, મંત્ર જપ અને ધ્યાન કરે છે, એવા લોકો માટે લસણનું સેવન કરવું તમોગુણની વૃદ્ધિ કરનારું હોવાને કારણે યોગ સાધનામાં બાધક છે. એટલે જ ઘણા બધા સંપ્રદાયમાં અને યોગના અમુક સંપ્રદાયમાં પણ લસણ ખાવાની સ્પષ્ટ મનાઈ કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે લસણ ખરાબ છે, એનો અર્થ એ છે કે એની સાધના માટે લસણનો ઉપયોગી નથી. એટલે જો તમને યોગ સાધના કે મંત્ર ધ્યાન જપમાં આગળ વધવું હોય તો તમારે લસણનું સેવન ટાળવું જોઈએ. અને સાતમી અગત્યની વસ્તુ છે લસણ જે છે તીક્ષ્ણ ગુણ હોવાને કારણે, પિત્તનું વધારતું હોવાને કારણે લોહીને પાતળું બનાવે છે. લસણ કોલેસ્ટ્રોલ માટે તો ઉપયોગી છે જ, પણ જો લોહી વધારે પ્રમાણમાં પાતળું બનશે તો બ્લીડિંગ ટેન્ડન્સી વધી જશે. એટલે જે લોકોને હરસમાં લોહી આવતું હોય, બહેનોને વધારે પડતું માસિક આવતું હોય, જે લોકોને મોઢામાંથી લોહી આવતું હોય કે પેશાબમાં લોહી આવતું હોય, એવા દરેક વ્યક્તિએ લસણનું સેવન ટાળવું જોઈએ. કારણ કે રક્તપિત્તને વધારે છે, બ્લીડિંગ ટેન્ડન્સી વધારે છે. એટલે આવા પ્રકારના વ્યક્તિ જે છે એને લસણ ઉપયોગી નથી. મિત્રો, આમ કુલ મળીને તમારે 3 વસ્તુ યાદ રાખવાની જરૂર છે. જે વ્યક્તિને અતિશય પિત્તની પ્રકૃતિ, જે લોકોએ લસણ ન ખાવું જોઈએ, જે લોકોને વધુ પડતું બ્લીડિંગ થાય છે એ લોકોને લસણ ન ખાવું જોઈએ, અને જે વ્યક્તિને લોહીની અતિશય ગરમી હોય છે અથવા તો બ્લીડિંગ લોહી વધારે આવતું હોય એવા વ્યક્તિએ જે છે લસણનું સેવન ન જ કરવું જોઈએ. તો પછી કેવા લોકો માટે લસણ અમૃત સમાન છે? તો ખાસ ધ્યાન રાખો, જે લોકોની પાચન શક્તિ પણ સારી છે અને કફની પ્રકૃતિ છે, ઠંડકની પ્રકૃતિ છે, જે લોકોનું વજન વધારે છે, એવા બધા વ્યક્તિઓ માટે લસણ ખૂબ જ ઉપયોગી છે. આમ દરેક સુપરફૂડ છે એ દરેક માટે સુપરફૂડ હોય એવું જરૂરી નથી. એટલે આયુર્વેદના નિયમોને અપનાવો અને તમારી પ્રકૃતિ પ્રમાણે લસણનું સેવન તમે કરશો તો તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય અને તમે સ્વસ્થ રહેશો. મિત્રો, ખાસ મારી નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો એવા લોકો સુધી તો ખાસ શેર કરો કે જે લોકોને પિત્તની પ્રકૃતિ છે, અવારનવાર માથું દુખી આવે છે, પિત્ત થઈ જાય છે કે ચામડીના રોગો છે, અને એ લોકો એવું માને છે કે લસણ ખૂબ ઉપયોગી છે અને લસણનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. એ ગેરમાન્યતા દૂર કરવી ખૂબ જરૂરી છે. આ વિડીયો એના સુધી પહોંચાડો જેથી એમની આ ગેરમાન્યતા દૂર થાય. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.